જો તમે ઓનલાઈન વસ્તુઓ મંગાવતા હોય તો સાવધાન, કારણ કે સુરતના પૂણા ગામમાંથી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર એક મોટી બ્રાન્ડના નામે ડુપ્લિકેટનું વેચાણ કરતી 2 ફેક્ટરી ઝડપાઈ. હેર ઓઇલ, સાબુ, ક્રીમ, શેમ્પૂ જેવી અનેક વસ્તુઓનું ડુપ્લિકેટ બનાવી ઓર્ડર પ્રમાણે મોકલી છેતરપિંડી કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. આરોપીઓ કોઈપણ લાયસન્સ વગર, કોઈપણ અનુભવી ટેકનિકલ માણસોની મદદ વગર આ પ્રોડક્ટ તૈયાર કરી વેચાણ કરતા હતા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 1 માસમાં 3 નકલી ફેક્ટરી ઝડપી પાડી છે. અમે ત્યાં સુરત ખાતે પૂણાગામ ખાતે આવેલા સિક એન્ટરપ્રાઇઝ અને એક સ્મિથ એન્ટરપ્રાઇઝ વરાછા રોડ, આ બંને જગ્યાએ દરોડા પાડ્યા. તો બંને જગ્યાએ કોઈ પણ જાતના લાયસન્સ વગર સૌંદર્ય પ્રસાધનનું ઉત્પાદન કરતા હતા, જે ખરેખર ડ્રગ અને કોસ્મેટિક એક્ટ નીચે એને લાયસન્સ લઈને એક કાયદાની મર્યાદામાં રહીને ગુણવત્તાવાળા સૌંદર્ય પ્રસાધનનું ઉત્પાદન કરવાનું હોય છે એના સ્ટાન્ડર્ડ મુજબ. પણ અહીંયા કોઈ પણ લાયસન્સ નહોતું, કોઈ પણ રો મટીરિયલ ટેસ્ટિંગ થતું નહોતું, કોઈ પણ ફિનિશ પ્રોડક્ટનું ટેસ્ટિંગ થતું નહોતું અને કોઈ પણ ટેકનિકલ વ્યક્તિ પણ નહોતા. અને કોઈ પણ કંપનીના બ્રાન્ડથી જે એમેઝોન પ્લેટફોર્મ કે ફ્લિપકાર્ટ ઉપર ઓર્ડર મળે તેને લેબલ છાપીને શેમ્પૂ, હેર ઓઇલ જેવા વગેરે કોસ્મેટિકના અને ટોયલેટ સોપ અને ક્રીમ, આ બધી કેટેગરીના કોસ્મેટિક્સનું વેચાણ કરતા હતા. ત્યાંથી લગભગ આ બંને પેઢીનો 24.70 લાખ એટલે લગભગ 24 લાખ જેટલો જથ્થો મેં જપ્ત કરેલો છે.